હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજે હિન્દીના અભ્યાસમાં આપણે પાઠ 3 ગાયકી ચોરી કે જે એક હાસ્ય કથા છે એ આપણે સમજશું. હવે આ હાસ્ય કથામાં એક મુનશી પ્યારેલાલ છે, એના જીવન વિશેની વાત કરવામાં આવી છે. એનો સ્વભાવ એવો હતો, મુનશી પ્યારેલાલનો સ્વભાવ, કે એના ગામમાં આજુબાજુમાં કોઈ પણ ઘટના બને તો એમાં તે મોજૂદ હોવા જોઈએ. ઘટનામાં મોજૂદ હોવા જોઈએ ને પહેલેથી છેલ્લે સુધીની બધી ઘટના જે બન્યું છે બધાની તમામ માહિતી એની પાસે હોવી જોઈએ. પછી ગામના તમામ લોકોને એ ઘટના વિશે વાત કરતા હતા. તો આપણે જોઈએ कि मुंशी प्यारेलाल यह कभी बर्दाश्त नहीं कर पाते थे कि गांव या किसी पास के कस्बे में कोई वारदात हो जाए, मारपीट हो जाए या कोई दान दे दे, उन्हें पता न हो. सिर्फ पता ही नहीं, उसकी पूरी पूरी सूचना उनके पास न हो. उनके लिए यह बात बड़ी हैरानी की होती थी कि कोई घटना हो जाए और वे वहाँ स्वयं मौजूद न हो. જેમ આપણે વાત કરી કે મુનશી પ્યારેલાલ છે એનાથી સહન જ નહોતું થતું કે એના ગામની આજુબાજુમાં કોઈ પણ ઘટના બને, એ પછી મારપીટની હોય કે દાન દેવાની હોય કે કોઈ પણ હોય, એ બધાની એને પૂરતી માહિતી હોવી જોઈએ ને પોતે ખુદ પણ ત્યાં હાજર હોવા જોઈએ. वे उस स्थिति की कल्पना ही नहीं कर सकते थे जिस पर कोई दुख या विपत्ति टूट पड़ी हो और उसमें उन्होंने हाथ न बटाया हो, झगड़े को रफा दफा न किया हो, घायल को अस्पताल तक छोड़ने न गए हो. एक कल्पना પણ નહોતા કરી શકતા એવી સ્થિતિની કે કોઈ ઘટના બની હોય, કોઈ દુઃખી હોય, કોઈ ઉપર મુશ્કેલ આવી પડી હોય, કોઈનો ઝઘડો થયો હોય, એમાં તે ખુદ હાજર ન હોય અને એ ઝઘડો શાંત ન પાડ્યો હોય, કોઈ બીમાર હોય, કોઈનું એક્સિડન્ટ થયું હોય તો એને તે अस्पताल સુધી એટલે કે હોસ્પિટલ સુધી પહોંચાડે नहीं. एक ही वक्त में यदि 2 घटनाएं हो जाए तो पता नहीं कैसे जोड़ जाड़ कर वे तुक बैठाने की कोशिश करते कि वे किन किन जरियों से अचानक और आश्चर्यजनक रूप से वहां पहुंचे जाते थे. હવે ક્યારેક એવું પણ બને કે કોઈ બે ઘટના બને, બરોબર, એકને એક સ્થળે કોઈ બે ઘટના બને છે તો પણ મુનશી પ્યારેલાલ ગમે તેમ કરીને બે ઘટનાને સાથે જોડી દેતા હતા અને એ પછી બધાને ગામ લોકોને એની ચર્ચા કરતા હતા. वैसे वे अपने घर के बरामदे में चश्मा लगाए चौकी पर पालथी मारकर बैठे समा की पहेलियां भरते रहते थे और आते जाते को चश्मे के भीतर से चोर नजर से ताकते रहते थे. હવે એવું બને, તમે જુઓ કે પિક્ચરમાં તમે જોઈ શકો છો કે મુનશી પ્યારેલાલ છે એ ચોકી ઉપર પલોઠી વાળીને બેઠા છે અને તમે જુઓ કે એના ચશ્મા છે એને આંખથી થોડાક નીચે છે. એ બધાને જોતા હતા. જેટલા ત્યાંથી પસાર થાય એને તે ચોર ભરી નજરેથી જોતા, એટલે એમ કે છુપાઈને જોતા હતા. पास के कटरे में बर्फ वाले सुखलाल ने किसी बात पर अपनी पत्नी पर हाथ उठाया था. खबरें तो यहाँ बिजली की तरह फैलती है. डॉक्टर साहब मंडी से लौटे तो मुंशी जी से दुआ बंदी हुई और बात चल पड़ी. હવે એક વખત એના ગામમાં એવી ઘટના બને છે કે એક સુખલાલ નામના વ્યક્તિ છે એના પત્ની ઉપર હાથ ઉપાડે છે અને એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડે એવી પરિસ્થિતિ સર્જાય છે, બરોબર. એ બંને જ્યારે ઝઘડો કરતા હોય છે ત્યારે ગુસ્સામાં સુખલાલ છે એના માથા ઉપર મારી દે છે અને એમની પત્નીનું માથું છે ફૂટી જાય છે. તો જ્યારે ડોક્ટર સાહેબ ત્યાંથી પસાર થાય છે તો મુનશી પ્યારેલાલ છે એ બધી એને વાત કરે છે. मुंशी प्यारेलाल कह रहे थे, भाई यह बड़ा जुल्म है. इन लोगों की आदत ऐसी होती है कि 4 पैसे पास होते ही दिमाग 7वें आसमान पर चढ़ जाता है. મુનશી પ્યારેલાલ છે કોની વાત કરી રહ્યા છે? સુખલાલની. કે આવો જુલમ કરવાનો હોય કોઈ એની પત્ની ઉપર, આવો જુલ્મ કરે. જો 4 પૈસા હાથમાં આવ્યા નથી, થોડાક પૈસા આવ્યા નથી કે એનો જે દિમાગ છે 7મા આસમાન તક પહોંચી જાય છે. सुख को ने बिना वजह अपनी औरत का सिर फोड़ दिया, वह अस्पताल में पड़ी है. कब? હવે સુખુ છે કોઈ પણ કારણ વિના એની પત્નીનું માથું ફોડી નાખ્યું. એટલે સામે જે છે ડોક્ટર સાહેબ એને પૂછે છે કે ક્યારે બની આ ઘટના? તે મુનશી પ્યારેલાલ છે કહે છે કે અરે યહી સવેરે, કે આજે સવારે જ આ બન્યું હતું. હવે ઇત્તેફાકથી જ્યારે એ મુનશી પ્યારેલાલ છે એક મુખ્તાર સાહેબના ઘરે જાય છે, કોઈ એનો મુકદમો હશે, કોઈ કેસ હશે, એના કાગળ માટે ત્યાં જઈ રહ્યા હોય છે. હવે જ્યારે રસ્તામાં ત્યાંથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે ફાટક સુધી એ પહોંચે છે ત્યારે એને એકદમ શોરગુલ એટલે ખૂબ જ મોટેથી અવાજ આવે છે. તો સુખલાલ अपनी बीवी को उल्टा सीधा बोल रहा था,
ત્યારે જ્યારે મુનશી પ્યારેલાલ ત્યાં નજદીક જઈને જોવે છે તો શું થાય છે કે સુખલાલ છે એમની પત્નીને આડાવડું કહી રહ્યા હોય છે, એનો અવાજ એને સંભળાય છે. ભલા બતાએ औरत जात से इस तरह पैसा ना चाहिए. હવે સામો સવાલ કરે છે કે કોઈ औरत હોય એની સામે તમારે આવું ખરાબ વર્તન કરવું જોઈએ. और बस अंत में उसने डंडा उठा लिया. मैं हक्का बक्का देखता रह गया. इतने में दर्शन जबरदस्ती किवाड़ खोलकर भीतर घुसा तो 4-6 डंडे उसके भी पड़ गए. હવે જ્યારે આવો માહોલ હોય છે, આવું વાતાવરણ હોય છે, બરોબર, ઝઘડાનો અવાજ આવે છે, તો એ બધી ભીડમાંથી એક દર્શન નામનો માણસ છે એ દરવાજો ખોલી અને ત્યાં અંદર જાય છે. તો પેલા જે હોય છે માણસ એને પણ 2-3 લાકડી મારી દે છે. ભાઈ તબ હમસે નહીં રગાયા. ત્યારે આ જે મુનશી પ્યારેલાલ છે એનાથી જોવાતું નથી. પછી તે પોતે પણ અંદર જાય છે. સબ ખડે ખડે મુંહ તાક રહે તે. બધા તો ત્યાં જોતા હતા કે શું થઈ રહ્યું છે. ફિર મેં હયા શર્મ છોડકર ભીતર ઘુસ ગયા. પછી મુનશી પ્યારેલાલ છે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર તે ત્યાં પહોંચી જાય છે. સુખલાલ કિસી તરહ બસ મેં નહીં આતા થા પર મેરી કાઠી. સુખલાલ છે એ કોઈનાથી કંટ્રોલમાં જ આવતા નહોતા, કોઈનું એ માનતા જ નહોતા, बरोबर. कहते कहते उन्होंने हसरत से अपनी बाहों पर निगाह डाली और बोले, फिर उसकी औरत को सीधे अस्पताल भिजाए और सुखको को दर्शन के सुपुर्द करके लोटा. હવે ત્યાં સુધીની વાત કહી અને મુનશી પ્યારેલાલ છે એ પોતાના હાથ તરફ જોવે છે અને પછી કહે છે કે પછી હું સીધી એની પત્નીને अस्पताल પહોંચાડી દઉં છું અને જે દર્શન છે એને એ સુખલાલને सुपुर्द એટલે એને સોંપી દે છે. और जब कोई ऐसी घटना हो जाती जिसका वाकई उन्हें कोई पता पहले से न चलता और वे अपना संबंध उससे शीघ्र ही न छोड़ पाते तो उन्होंने ईमानदारी से पछतावा होता, फौरन निकल पड़ते और इधर उधर घूम कर जो कुछ पता चलता मालूम कर लाते. बस तभी उनको संतोष होता. હવે ક્યારેક એવું પણ બને કે કોઈ ઘટના થઈ હોય તો એને એ પૂરી માહિતી ન હોય, બરોબર, તો એ ગમે તેમ કરીને બધાને પૂછી કરી અને બધી માહિતી માલુમ કરે અને બધાને કહે ત્યારે જ એને સંતોષ થતો હતો. कोई बात यदि मुंशी प्यारेलाल को पहले से मालूम हुई हो तो फिर उसका और भी अधिक प्रचार होता, क्योंकि वे पान वाले की दुकान से लेकर कोयला ठेकेदार के गोदाम तक और वकील साहब के नौकरों से लेकर मुक्की कपड़े वाले की दुकान तक जो भी मिलता उससे चर्चा छेड़कर कुछ न कुछ जानने की कोशिश करते. जितना मालूम होता उसमें अपने से कुछ जोड़कर सुनाते जाते और आगे की बात मालूम करते जाते. તમે લોકો સમજ્યા કે કોઈ પણ ઘટના બની હોય એ હાજર હોય તો એ સવાલ જ નથી, પણ તે ત્યાં હાજર ન હોય તો બધા પાસે જઈ તે એ ઘટનાની બધી માહિતી એકત્ર કરી ભેગી કરી અને બધાને કહેતા હતા. અને પછી એ પ્રચાર પણ કેવી રીતના કરતા હતા, પોતાને કોઈ ઘટનાની ખબર હોય તો એ પ્રચાર એવી રીતના કરતા હતા કે આખા ગામમાં પાનવાળાથી લઈને બધા, બરોબર, કોયલાના ઠેકેદારો હોય કે વકીલ સાહેબ હોય કે કોઈ કપડાવાળાની દુકાન હોય, બધા પાસે જઈ અને કાંઈક ને કાંઈક ચર્ચા કરતા. એને ખબર ન હોય એવી એને ખબર પડે તો બધાને એમાં વાત ઉમેરીને બધાને કહેતા અને ગમે તેમ કરીને ટૂંકમાં એ બધી માહિતી છે એ બધાને કહેતા હતા. એ એનો સ્વભાવ હતો. યહ क्रम तब तक चलता रहता जब तक यह बात बिल्कुल उनकी अपनी न हो जाती और वे तब तक शांत न बैठते जब तक उसके सहनायक बनकर उस बात को सुना ન લેતી. હવે એને એક આદત જેવું પડી ગયું હતું, એનો જીવનનો ક્રમ બની ગયો હતો કે ભાઈ જો ગામમાં કોઈ પણ ઘટના બને, બરોબર, તો એ બધા સાથે બેસીને ચર્ચા કરતા અને એ ઘટનાની પૂરેપૂરી માહિતી બધાને આપતા હતા. एक रात ऐसा हुआ कि छप्पर वाली बूटी काकी की गाय चोरी हो गई. હવે એક રાતે એવું બને છે કે એ જ ગામમાં એક બુઢી કાકી રહે છે, એની ગાય છે એ ચોરી થઈ જાય છે. બુઢી કાકી કો સોતી રહી ઓર કોઈ ગાય ખોલકર લે ગયા. હવે રાતનો સમય હોય છે, બરોબર, એ સૂતા હોય છે ત્યારે કોઈ ગાય છે એને ચોરીને લઈ જાય છે. मुंशी प्यारेलाल बगल वाले चबूतरे पर चटाई बिछाई सो रहे थे. सुबह जब बूढ़ी काकी ने रोना पीटना शुरू किया तो लोग जमा हो गए. मुंशी जी की तभी आंख खुली. माजरा समझ में आते अपनी धोती लिए हुए छप्पर में जमा लोगों के बीच घुस गए. बूढ़ी काकी रो रही थी और एक आदमी पूछ रहा था, यह बंदी थी और तुम कहाँ सो रही थी? હવે જ્યારે ગાયની ચોરી થાય છે ત્યારે બુઢી કાકી સવારે ઉઠે છે અને જોવે છે
તો એ રડે છે, બરોબર, રોવાનું શરૂ કરી દે છે. એટલે આજુબાજુના તમામ લોકો છે એ બધા ત્યાં ભેગા થાય છે. અને મુનશી પ્યારેલાલ છે ત્યાં નજદીકમાં જ સૂતા હોય છે ચબૂતરા પાસે. એ પણ ત્યાં આવી અને पूछे છે કે શું થયું એમ. मुंशी जी ने फौरन अपनी तरफ बात मोड़ते हुए बोले, अरे सभी यही सोते हैं, मैं खुद यही चबूतरे पर सो रहा था। फिर बात को बड़े अंदाज से घुमाते हुए बोले, यह गाय जरूर रात 2 बजे के करीब खोली गई है। कुछ आहट उस वक्त हुई थी, मैं तो बड़ा चौकन्ना सोता हूँ। હવે બધા જ્યારે ચર્ચા કરી રહ્યા હોય છે કે ગાય ક્યારે ચોરાણી હશે, કોઈ ચોરી હશે, તો મુનશીલાલના સ્વભાવ પ્રમાણે બરોબર એ આવીને ત્યાં વચ્ચે બોલે છે કે અરે રે, બધા અહીંયા જ સૂવે છે, હું પણ અહીંયા જ સૂતો હતો. હવે પોતે અંદાજ લગાવે છે કે લગભગ રાતે 2 વાગ્યાની આજુબાજુમાં જ ગાયની ચોરી થઈ હશે, કારણ કે મને ખબર છે, મેં आहट जो મને અવાજ આવ્યો હતો, कुछ आहट उस वक्त हुई थी, मैं तो बड़ा चौकन्ना सोता हूँ. એમ કરીને પોતાના વખાણ કરે છે કે મારું ધ્યાન બધે હોય જ છે. ઇધર ઉધર દેખા પર કુછ નજર નહીં આયા, સોચા હવા હો ગઈ. પછી એવું કહે છે કે રાતે 2 વાગે મારી આંખ ખુલી હતી, મેં આજુબાજુ જોયું પણ મને કાંઈ દેખાણું ને, એટલે હું એવું સમજ્યો કે હવાનો અવાજ હશે. પછી થોડોક ટાઈમ થાય છે તો એને પાછો એક અવાજ આવે છે, अब यह तो उस वक्त नहीं सोचा कि कोई गाया खोल ले जा रहा है, और लगा मुझे ऐसा कि जैसे गाय चल रही है। यही ख्याल किया कि शायद अपने स्थान पर उठक बैठक मचाए है, मच्छर परेशान कर रहे होंगे. પાછા મુનશીલાલ એવું કહે છે કે ત્યારે મને એવું લાગ્યું હતું કે ગાય ચાલી રહી છે. હવે અત્યારે એવું કહે છે કે શાયદ એને મચ્છર હેરાન કરતો હશે ને ગાયને, એટલે તે બેસતી હશે ને ઉઠતી હશે. એવી મુનશીલાલ છે બધી વાત કરે છે. तो पुलिस में खबर करो ना, आज ये अजीब बात इस गली में सुनाई पड़ी. भीड़ में से किसी ने कहा. હવે જ્યારે બધા લોકો ગાયની ચોરી થઈ છે, બુઢી કાકી બધાને રોતા રોતા આ ઘટનાની વાત કરી રહ્યા હોય છે, ત્યારે ગામના તમામ લોકો ત્યાં ભેગા થયા હોય છે. તો એમાંથી બધા પોતપોતાનું મંતવ્ય દર્શાવે છે. એક વ્યક્તિ છે એવું કહે છે કે ચલો હવે તમે પોલીસને જ આ ખબર